નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ ઇઝી લર્નિંગ અકાઉન્ટ વિથ એમએસ માં। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોની અંદર આપણે એસપીસીસી નું પેપર નંબર 2 વિભાગ સી નું સોલ્યુશન કરશું। વિભાગ સી ની અંદર ટોટલ 10 પ્રશ્ન પૂછાય છે, જેમાંથી તમારે કોઈ પણ 7 પ્રશ્ન છે એ લખવાના હોય છે। તો સૌથી પહેલા આપણે વિભાગ સી ની વાત કરીએ। પહેલો પ્રશ્ન છે, બેંક કેવી નાણાકીય સંસ્થા છે? બેંકનો મુખ્ય લક્ષ્યાંક શું છે? બેંક એક એવી નાણાકીય સંસ્થા છે કે જે નાણાં સ્વીકારવાનું અને નાણાંના ધિરાણનું કાર્ય તો કરે જ છે, પરંતુ કેટલીક વિશિષ્ટ પ્રકારની બેન્કિંગ સેવાઓ પણ પૂરી પાડે છે। બેંકની સેવાઓને વધુ ઝડપી, આધુનિક અને સગવડતાસભર બનાવવી એ બેંકનો મુખ્ય લક્ષ્યાંક છે। ત્યાર પછી, જાહેર ઉપયોગી સેવાઓ પૂરી પાડતા વિભાગો કે નિગમોને કોની નાણાકીય સહાય પ્રાપ્ત થાય છે? તો એમાં રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની નાણાકીય સહાય પ્રાપ્ત થાય છે। ત્યાર પછી, પરિપત્રના કાર્યો જણાવો। પરિપત્ર કર્મચારીઓને તેમના કાર્યક્ષેત્ર બાબતમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે। પરિપત્ર કર્મચારીઓ પાસેથી શેની અપેક્ષા છે તે બાબત સ્પષ્ટ કરે છે। પરિપત્ર વ્યવસ્થા તંત્ર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોના યોગ્ય અમલીકરણ બાબતમાં કર્મચારીઓનું ધ્યાન દોરે છે। પરિપત્ર કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કાર્ય કરે છે। શેર ડિવિડન્ડ એટલે શું? તેના પ્રકાર જણાવો। શેર ડિવિડન્ડ એટલે કંપનીના વહેંચણી પાત્ર નફામાંથી કંપનીએ તેના શેર હોલ્ડરોને તેમણે ધારણ કરેલ શેરની વસૂલાવેલ કિંમતના પ્રમાણમાં આપેલ ભાગ, જે રોકડ સ્વરૂપે હોય, શેર સ્વરૂપે હોય કે અન્ય સ્વરૂપે હોય। મુખ્ય 2 પ્રકારના ડિવિડન્ડ છે, એક વચગાળાનું અને એક અંતિમ। ત્યાર પછી, શેરના ભરણાના નામ આપો। જાહેર ભરણા, હકના ભરણા, બોનસ દ્વારા ભરણા અને ખાનગી શેર દ્વારા ભરણા। ત્યાર પછી, ડિબેન્ચર ટ્રસ્ટીઓની સત્તાઓ જણાવો। તો મુખ્ય સત્તાઓ ડિબેન્ચર ટ્રસ્ટીઓની છે કે ડિબેન્ચર ધારકોના હિતનું રક્ષણ કરે છે, અને જો કોઈ કંપની છે એ ડિબેન્ચરના નાણાં ન આપે તો ગીરવી રાખેલી કંપનીની મિલકતો વેચવાનો એને અધિકાર છે, અને એમાંથી જે નાણાં મળે છે એ ડિબેન્ચર ધારકોને આપે છે। તો આ મુખ્ય ડિબેન્ચર ટ્રસ્ટીઓની સત્તાઓ છે। ત્યાર પછી, શેર વહેંચણી દ્વારા કઈ રીતે સભ્યપદ પ્રાપ્ત થાય છે? કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર ભરણા માટે જાહેર આમંત્રણ આપે છે। આવા જાહેર આમંત્રણના પ્રત્યુત્તરમાં વ્યક્તિ શેર ખરીદવા શેર અરજી કરે છે। આવી શેર અરજી મંજૂર થાય ત્યારે અરજદારનું નામ સભ્યપત્રકમાં દાખલ કરવામાં આવે છે। તેના પરિણામે તે કંપનીનો સભ્ય બને છે અને કંપનીનો સભ્યપદ પ્રાપ્ત થાય છે। ત્યાર પછી, એકલ વ્યક્તિ કંપનીમાં ઓછામાં ઓછા વધુમાં વધુ કેટલા સંચાલક હોય છે? ઓછામાં ઓછા 1 અને વધુમાં વધુ 15, પણ 15 થી તમે વધારે સંચાલકો રાખી શકો છો, એના માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે છે। ત્યાર પછી, સભા નોટિસનો અર્થ આપી તેના હેતુઓ જણાવો। સભાની નોટિસ એ એવો લેખિત દસ્તાવેજ છે જેના દ્વારા સેક્રેટરી સભામાં હાજર રહેવા માટે હકદાર હોય તેવી તમામ વ્યક્તિઓને સ્થળ, સમય, કાર્યસૂચિ વગેરે વિગતોની જાણ કરે છે, તેમાં સભામાં હાજર રહેવાનું આમંત્રણ આપે છે। એનો ઉદ્દેશ શું છે? તો હકદાર વ્યક્તિઓને સભા અંગે પ્રાથમિક માહિતી આપવાનો હેતુ, નોટિસના આધારે સભ્યો સભામાં હાજર રહેવું કે કેમ તે નક્કી કરે છે, હકદાર સભ્યોને સભા અંગે કાર્યસૂચિ આપવાનો હેતુ, સભ્યને યોગ્ય વિચારણા કરવા માટેનો સમય આપવાનો હેતુ। ત્યાર પછી, કંપનીને ફડચામાં લઈ જવાના પ્રકારોના નામ આપો। મુખ્ય 2 પ્રકાર છે, અદાલત દ્વારા અને સ્વૈચ્છિક વિસર્જન। જેમાં સ્વૈચ્છિક વિસર્જનમાં 2 પ્રકાર છે, સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બીજું પ્રશ્નપત્ર છે કમ્પ્લીટ કરેલું। નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ત્રીજા પ્રશ્નપત્ર સાથે મળીશું। જય હિન્દ।